કેમ છો વિરલભાઈ, મજામાં? આવો જતીનભાઈ, કેમ છો? મજામાં? હા, લોન લેવાની છે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે સર? વન્ડરફુલ, તમે સારું ડિસિઝન લીધું છે. બેસો, હું તમને સમજાવી દઉં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. સૌપ્રથમ ફોટોગ્રાફ, તમારું પાન કાર્ડ, તમારું આધાર કાર્ડ. આધાર કાર્ડમાં અત્યારે જ્યાં રહો છો ત્યાંનું એડ્રેસ અપડેટેડ હોવું જરૂરી છે. આના સિવાય તમારા બિઝનેસ પ્રૂફ જેમ કે પ્રોફેશનલ ટેક્સ, જીએસટી રજિસ્ટ્રેશન અથવા ઉદ્યમ, આ ત્રણમાંથી કોઈ બી બે હશે તો ચાલશે. ઉદ્યમ કમ્પલસરી છે. મોરઓવર, ઇન્કમ ટેક્સ રિટર્ન તમારા છેલ્લા 3 વર્ષના તમારી પાસે હશે જ. આઈટીઆર મતલબ એક્નોલેજમેન્ટ, કોમ્પિટિશન, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, શેડ્યુલ અને ઓડિટેડ હોય તો ઓડિટ રિપોર્ટ પણ, અને 26 AS. મોરઓવર, તમારા જેટલા બી બેંક એકાઉન્ટ છે જેમ કે સીસી છે, ઓડી છે, કરંટ એકાઉન્ટ ઓર તમારા સેવિંગ્સ એકાઉન્ટ અથવા જેમાંથી તમારા હપ્તા જાય છે, દરેકે દરેક બેંક સ્ટેટમેન્ટ હાલની રેટથી છેલ્લા 1 વર્ષ સુધીનું પીડીએફમાં બેંકમાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરેલી કોપી તમારે આપવી જોઈએ. મોરઓવર, તમારી જે લોન ચાલુ છે એના વેલકમ લેટર અથવા લોન સ્ટેટમેન્ટ જે બી અવેલેબલ હોય એ તમે મને આપી શકો છો. પ્લસ આમાં અગર આપણી લોનની અંદર પ્રોપર્ટી એટેચ છે જેમ કે હોમ લોન, મોર્ગેજ લોન, તો એમાં પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ બી જોઈશે. તમને માહિતી હોપફુલી બધી કમ્પ્લીટલી ક્લિયર સમજાઈ ગઈ હશે. આ રાખો, આ પ્રમાણે ડોક્યુમેન્ટ આપજો. થેન્ક યુ વિરલભાઈ, મને એવું લાગે છે કે મારી લોન જલ્દી થઈ જશે અને આજે જ તમારું પેજ ફોલો કરી દઉં છું. ચાલો, થેન્ક યુ સર. તો પેજ ફોલો કરો ને યાર, ઇન્ફોર્મેશન ફ્રીમાં છે. થેન્ક યુ.